ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા સ્વાગત રેઇન ફોરેસ્ટ બે કોમ્પ્લેક્સમાં મસાજ પાર્લરની યાર્ડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના નેટવર્કને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ઝડપી પાડ્યું છે. પૂર્વ બાતમીના આધારે પોલીસે કિંગ લક્ઝરી હમામ સ્પામાં દરોડા પાડીને દેહ વ્યાપાર કરાવતી અમદાવાદની મહિલા સંચાલિકા જલ્પા ભાવેશભાઈ મકવાણાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના કુડાસણમાં સ્વાગત રેઇન ફોરેસ્ટ ટુ કોમ્પ્લેક્સના બીજા માળે કિંગ ધ લક્ઝરી હમામ સ્પાની યાર્ડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ધમધમતો હતો, જેની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને મળી હતી, જેના પગલે એએચટીયુની ટીમ દ્વારા એક ડમી ગ્રાહકને રજિસ્ટર્ડ સિરિયલ નંબરવાળી ₹500ની 14 નોટો આપીને સ્પામાં મોકલ્યો હતો. બાદમાં ડમી ગ્રાહકે સ્પામાં જઈ મસાજ અને દેહ વિક્રયની માંગણી કરતા સંચાલિકાએ સંમતિ આપી હતી. ત્યારે ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતા જ પોલીસ કાફલાએ તુરંત સ્પામાં પ્રવેશ કર્યો હતો. આ રેડ દરમિયાન રૂમ નંબર 1માંથી એક પીડિત યુવતી મળી આવી હતી, જેની પાસે ગ્રાહકે આપેલ રજિસ્ટર્ડ સિરિયલ નંબરવાળી ચલણી નોટો મળી આવી હતી. અમેરિકી સેનાએ જણાવ્યું કે તેણે ઈરાનના બંદરો પરથી નીકળવાનો પ્રયાસ કરી રહેલા 10 જહાજોને પરત મોકલી દીધા છે. અમેરિકી સેનાએ ઈરાનના દરિયાઈ વિસ્તારમાં નાકાબંધી કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર સોમવારથી શરૂ થયેલી આ નાકાબંધી પછી અત્યાર સુધી કોઈપણ જહાજ તેને પાર કરી શક્યું નથી. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા નાકાબંધી નહીં હટાવે તો તે ખાડી વિસ્તારમાં વેપારમાં અવરોધ ઊભો કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું કે આજે ઇઝરાયલ અને લેબનોનના નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા અંગે વાતચીત કરશે. છેલ્લા 34 વર્ષમાં બંને દેશો વચ્ચે આ પ્રથમ સીધી વાતચીત હશે. ઇઝરાયલ અને લેબનોનના નેતાઓ છેલ્લે 1991માં મેડ્રિડ કોન્ફરન્સમાં સામસામે બેઠા હતા. ઈરાન અને અમેરિકા 21 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહેલા સીઝફાયર પહેલા સમજૂતીની નજીક પહોંચ્યા છે. અમેરિકી મીડિયા અનુસાર બંને પક્ષો વચ્ચે વાતચીત આગળ વધી છે, જોકે કેટલાક મતભેદો હજુ પણ બાકી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે નકલી ખાદ્ય પદાર્થોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે, જે જાણીને કોઈપણ સામાન્ય નાગરિકના હોશ ઉડી જાય. સબકા ફૂડ્સ નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી વિદુર ઘી તૈયાર કરાઈ રહ્યું છે. પોલીસે સ્થળ પરથી લાખોની કિંમતનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત 35,81,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે. આરોપીઓ અત્યંત શાतिर રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા. તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણેદાર ટેક્સચર આપી દીધું હતું. સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટના વધી રહી છે. ત્યારે ડભોલી ગામમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાથી કંટાળી અંતે એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીને અનાજમાં નાખવાની ઝેરી દવા પીવડાવી પોતે પણ ગટગટાવી હતી. માતા અને બંને દીકરી તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં આજે માતાનું મોત થયું છે, જ્યારે બંને દીકરીની હાલત સ્થિર છે. જયસુખભાઈ નિત્યક્રમ મુજબ કારખાને ગયા હતા. બાદમાં બપોરના સમયે તેઓ ઘરે પરત આવ્યા હતા. જયસુખભાઈ તેની પત્ની મિત્તલબેન અને બંને પુત્રીઓ સાથે જમીને પરત કારખાને ગયા હતા. ત્યારબાદ તેની પત્ની મિત્તલબેને ઘરમાં અનાજ નાખવાની ઝેરી દવા પાણીમાં મિશ્રણ કરી તેમની બંને પુત્રી વેનિશા અને આરવીને પીવડાવી દીધા બાદ પોતે પણ પી લીધી હતી. બાદમાં મિત્તલબેને પતિ જયસુખને ફોન કરી કહ્યું, મારે જીવવું નથી, મેં ઝેરી દવા પી લીધી છે. તુર્કીમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબારનો બનાવ સામે આવ્યો છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, જેમાં એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત થયા, જ્યારે લગભગ 13 લોકો ઘાયલ થયા. હુમલાખોરે બાદમાં પોતાને પણ ગોળી મારી દીધી. 6 ઘાયલોની હાલત ગંભીર છે. ગવર્નર મુર્કેરમે જણાવ્યું કે હુમલાખોર 8મા ધોરણનો વિદ્યાર્થી હતો. તે પોતાના બેગમાં 5 હથિયાર અને 7 મેગેઝીન લઈ શાળાએ પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ હથિયારો તેના પૂર્વ પોલીસ અધિકારી પિતાના હોઈ શકે છે. ઘટના બાદ વિસ્તારમાં પોલીસ તૈનાત કરાઈ અને તપાસ શરૂ કરવામાં આવી. ગવર્નરના મતે હુમલાખોર શાળાની અંદર 2 વર્ગખંડોમાં ઘૂસ્યો, જ્યાં 5મા ધોરણના વિદ્યાર્થીઓ ભણતા હતા. તેણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું. ઘાયલોમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જણાવ્યું છે. તેમની સર્જરી ચાલી રહી છે.
જામનગરમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પૂછપરછમાં સટ્ટાની આઈડી આપનાર બે બુકીના નામ ખુલ્યા છે, જેમને ફરાર જાહેર કર્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 11,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સીટી ડિવિઝન પોલીસે ગત રાત્રે કાર્યવાહી કરી આ આરોપીઓને રંગે હાથ ઝડપ્યા હતા. તેઓ જાહેરમાં ઉભા રહી મોબાઈલ ફોન દ્વારા ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ T20 ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા હતા. ખાસ કરીને આરસીબી અને એલએસજી વચ્ચેની મેચ દરમિયાન રનફેર તથા હાર જીતના સોદા થતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જામનગરના પવનચક્કી ઢાળિયા નીચે રહેતા મયુર રાજેશ ફલિયા અને મિતેશ મુકેશભાઈ નંદાનો સમાવેશ થાય છે. પોલીસે તપાસમાં ભાવિન પ્રકાશભાઈ ફલિયા તથા અન્ય એક વ્યક્તિના નામ ખુલ્યા છે. આ બંનેને ફરાર જાહેર કરી શોધખોળ ચાલુ કરી છે. રાજકોટ મનપાની 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાવાની છે, ત્યારે 16 એપ્રિલના રોજ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની ફાળવણી કરાઈ રહી છે. કેનાલ રોડ ઉપર આવેલા મનપાના ચૂંટણી શાખાના સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ વિવિધ વોર્ડમાં આવેલા રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરમાં મોકલાયા છે. ઈવીએમની પેટીને સીલ કરી પોલીસ પ્રોટેક્શન સાથે મોકલાઈ રહી છે. રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી N.K. મુછારે જણાવ્યું કે રાજકોટ મનપાના 18 વોર્ડમાં કુલ 1014 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જેને લઈને શહેરના કેનાલ રોડ ઉપર આવેલ રાજકોટ મનપાની ચૂંટણી શાખાના ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતેથી આજે 16 એપ્રિલના રોજ બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટની ફાળવણી કરાઈ છે, જે સીલ કરી પોલીસ પ્રોટેક્શન સાથે અલગ અલગ મતદાન મથકો પર મોકલવામાં આવ્યા છે. ગોધરા શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરવાળા બુલેટ ચાલકો સામે B ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે 20 મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કર્યા હતા અને કસૂરવાર ચાલકો પાસેથી રૂપિયા 10,000નો દંડ વસૂલ્યો હતો. પોલીસે શહેરના વિવિધ માર્ગો પર ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન કેટલાક બુલેટ ચાલકો તેમના વાહનોમાં કંપની ફિટિંગના સાયલેન્સરમાં ફેરફાર કરી કર્કશ અવાજ અને ફટાકડા જેવા અવાજ સાથે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા જોવા મળ્યા હતા. નિયમ વિરુદ્ધ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરતા ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. શહેરના શાંત વિસ્તારો અને જાહેર માર્ગો પર બુલેટના આવા કર્કશ અવાજને કારણે નાગરિકો અને વડીલોને થતી હાલાકીને ધ્યાનમાં રાખીને પોલીસે આ પગલાં લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક ખૂણે નળ સે જલ યોજના હેઠળ પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આ દાવાઓની પોકળતા છતી થઈ ગઈ છે. સ્માર્ટ સિટી તરફ ગતિ કરી રહેલા રાજકોટમાં આજે પણ હજારો નાગરિકોએ પાણીના એક ટીપા માટે ટેન્કરની પ્રતીક્ષા કરવી પડે છે. તંત્ર દ્વારા ભલે આજે ન્યારી ડેમના નર્મદાના નીર ઠાલવીને જળાશયો છલકાવવામાં આવે, પરંતુ વિતરણ વ્યવસ્થામાં રહેલી ગંભીર ખામીઓને કારણે છેવાડાના વિસ્તારોમાં રહેતા 28,277થી વધુ ફ્લેટ ધારકો અત્યારે સંપૂર્ણપણે ટેન્કરના ભરોસે રહેવા મજબૂર છે. આ સોસાયટીઓએ તાત્કાલિક નળ કનેક્શન આપવા માંગ ઉઠાવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના વેસ્ટ ઝોન તેમજ ઈસ્ટ ઝોનના અનેક વિસ્તારોમાં જળ સંકટ એટલું ઘેરું બન્યું છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ભૂગર્ભ જળ સ્તર ઐતિહાસિક રીતે નીચે ઉતરી ગયા છે, જેના કારણે વર્ષો જૂના બોર હવે ડૂબી ગયા છે. ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં રકનપુર ગામની સીમમાં ઓરાઈ તળાવના કિનારે રહેતી વિધવા મહિલા બુટલેગરને દારૂ વેચવાના વીડિયોના આધારે બ્લેકમેલ કરી 3 કથિત પત્રકારોની ગેંગ દ્વારા કુલ રૂપિયા 1,05,000નું તોડ કરી વધુ નાણાં માટે સતત બ્લેકમેલિંગ કરવામાં આવતા આખરે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલના પત્રકારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર તોડકાંડ મામલે લક્ષ્મીબેન રવિભાઈ ચુનારાએ ફરિયાદમાં કરેલા દાવા મુજબ તે અગાઉ પોતાનું અને 4 નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરતી હતી. ગત 10 ડિસેમ્બર 2025ના રોજ સંજય પાંડે, મિતાંશુ દરજી અને અંકિત વ્યાસ નામના 3 શખ્સે પત્રકાર તરીકેની ઓળખ આપી મહિલાના રહેઠાણ પર ગયા હતા. આ દરમિયાન મિતાંશુ દરજીએ મહિલાનો દારૂની કોથળીઓ સાથેનો વિડીયો ઉતારી લીધો હતો અને ધમકી આપી હતી કે જો દર મહિને રૂપિયા 40,000 નહીં મળે તો આ વિડીયો વાયરલ કરી દેવામાં આવશે.